નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ જોઈ રહ્યા હતા, જેમાં આપણે ભાગ 1 અને ભાગ 2 જોયા હતા. જેમાં આપણે ઘણી બધી સંખ્યાઓ વિશે આપણે અલગ એના ભાગ જોયા હતા, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યા જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતું, અને અસમય સંખ્યા પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતું. સમય અને અસમય સંખ્યા વિશે જ આ ચેપ્ટર આપણું અહીંયા મૂકેલું છે. સમય સંખ્યાને પીના છેદના ક્યુ સ્વરૂપમાં દર્શાવાય અને અસમય સંખ્યાને વર્ગમૂળમાં દર્શાવાય. આપણે આવું છેલ્લા 2 વિડીયો ઉપરથી તારણ કાઢી લીધું, બરાબર. અને આપણે છેલ્લા વિડીયોમાં જોયું કે વર્ગમૂળને એક સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય, જેમાં આપણે પાયથાગોરસનો ઉપયોગ કરતા હતા, બરાબર છે. હવે આપણે જોવાનું છે એ સમય સંખ્યાની વાત કરવી છે કે સમય સંખ્યા જે છે, તો ઘણીવાર સમય સંખ્યાઓ પોઈન્ટમાં આપેલી હોય છે, અપૂર્ણાંકો. પોઈન્ટ એટલે કે દશાંશ અભિવ્યક્તિ. તો એ દશાંશ અભિવ્યક્તિ શું છે, આજનો એ આપણો ટોપિક છે, જે આ છે ભાગ નંબર 3. તો આપણે આજે જોશું દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ, બરાબર છે મિત્રો. તમે ઘણીવાર જોયું હશે કે આપણને આવું ક્યાંક આપેલું હોય ને કે 0.5, બરાબર. તો પોઈન્ટ પછી એક સંખ્યા છે. અચ્છા, પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો હું પોઈન્ટ કાઢી નાખું એટલે કે 0.5 પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? એક સંખ્યા, તો છેદમાં 10 કરવાના. ઓકે, આવી સંખ્યા હોય તો 0.25, તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2 સંખ્યા, એટલે કે 0.25 પોઈન્ટ કાઢી નાખ્યો, 2 સંખ્યા, તો છેદમાં કેટલા આવશે? 100. અરે 3 સંખ્યા હોય તો 0.125, તો કેટલા આવશે? તો કે 125 છેદમાં 1, 2 અને 3 1000, બરાબર. તો ખ્યાલ આવી ગયો મિત્રો શું થાય? તો કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા વડે નીચે ભાગવાના. પણ કેની જોડે ભાગવાના? તો કે 10ની એટલી ઘાત વડે. અહીંયા પોઈન્ટ પછી કેટલા છે મીંડા? 2 મીંડા છે, અરે 2 અંક છે. 2 અંક છે એટલે 10ની 2 ઘાત વડે ભાગવાના. 10ની 2 ઘાત કેટલી થાય? 100. પોઈન્ટ પછી કેટલા મીંડા છે? તો કે 3 આંકડા છે. 3 આંકડા છે તો 10ની 3 ઘાત વડે ભાગવાના, બરાબર. એટલે 125 છેદમાં 1000 અને પોઈન્ટ નીકળી જશે. પછી તમે જોવાનો છેદ ઉડાડો તો આ 5 દૂને 10, એટલે આ શું થઈ ગયું? 1/2. પછી આ 25 ચોકું 100, 1/4. તો આ બધી સંખ્યાઓ કેવી છે? આ બધી સંખ્યાઓ P/Q સમય સંખ્યા જ છે. અને આ પોઈન્ટ પૂર્ણાંક નથી, તો કેવી છે? અપૂર્ણાંક છે, બરાબર. તો આ અપૂર્ણાંક સંખ્યા કેવી રીતે આપણે લઈએ છીએ? ભાગાકારમાં પણ ઘણીવાર આપણે આવે છે, તો આપણે સમજીએ કેવી રીતનું થાય છે. તો સૌથી પહેલાં ઉદાહરણ નંબર 5 શું કહે છે? તો કે 10/3, 7/8 અને 1/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. હવે દશાંશ અભિવ્યક્તિ મેળવવા માટે મારે કરવું પડશે ભાગાકાર. ચલો ભાગાકાર કરીએ. 10/7. હવે ભાગાકાર કરવાનો છે એટલે કે 3નો ઘડિયો એવો બોલો કે જ્યાં 10થી સંખ્યા વધવી જોઈએ નહીં. તો બટ ઓબ્વિયસલી 3 તરીને 9, 3 તરી 9, આ બંનેનો ગુણાકાર નીચે લખવાનું. અહીંયા 9. પછી શું કરતા હતા આપણે? અહીંયા બાદબાકી કરતા હતા, એટલે કે શેષ કેટલી વધે? 1. શેષ 1 વધે. પછી આ મારે હજી ભાગ ચલાવવો હોય તો અહીંયા હું પોઈન્ટ મૂકતો હતો, અને દશાંશ ચિહ્ન કહેવાય. અને પોઈન્ટ પછી બધા ગમે એટલા 0 હું મૂકી શકું અનંત સુધી, બરાબર. ચાલો હવે હું અહીંયા એક 0 ઉતારું એટલે આ 10 થઈ ગયા. ફરી પાછો ભાગ ચાલે. 3 તરીને 9, 1 શેષ વધે. ફરી પાછો એક 0 ઉતારું, 3 તરીને 9, ફરી પાછી 1 શેષ વધે. ફરી પાછો એક 0 ઉતારું, 3 તરીને 9, ફરી પાછી 1 શેષ વધશે. ફરી પાછો 0 ઉતારું, 3 તરીને 9, ફરી પાછી 1 શેષ વધશે. ફરી પાછું 0 ઉતારું, 3 તરીને 9. અરે આ પ્રોસેસ તો આમને આમ હાલી જશે, બરાબર. તો આનો જવાબ કેવો આવશે? કે જો 10/3 કરવામાં આવે તો જવાબ આવે છે 3.33333 એમ અનંત સુધી, બરાબર છે. એટલે આની શું થઈ? દશાંશ
અભિવ્યક્તિ, પણ આનું શું નામ અપાય એ આપણે પછી ચર્ચા કરીએ. પહેલાં બીજું જોઈ લઈએ. બીજું શું આપેલું છે મને કે 7/8. 7/8 છે એટલે કે 7 અહીંયા 8 અહીંયા. બરાબર. ચલો હવે આપણે ગણીએ તો શું થશે 7/8 એટલે કે ઓલરેડી નાના જ છે એટલે ભાગ ચાલશે નહીં. 8 × 8 પણ નહીં ચાલે. તો શું ભાગ ચાલશે? ભાગ ચાલશે અહીંયા મારે પોઈન્ટ મૂકી દેવો પડશે, ઉપર પોઈન્ટ મૂકી દેવો પડશે. પોઈન્ટ પછી તો ગમે એટલા 0 મૂકી શકાય, કોઈ ફરક પડે નહીં. 0 0 0 એટલે આ સંખ્યા કઈ થઈ ગઈ હવે 70. 70 સંખ્યા થઈ ગઈ તો કે 70નો ક્યાં ભાગ આવશે? તો કે 8 × 8 8 × 2 16 8 × 3 24. મને ખબર છે 8 8 64 અને 8 9 72. 8 9 ભાગ ચલાવીશ તો 72 આવશે અને 8 ભાગ ચલાવીશ તો કયું આવશે? 64. તો 8 8 64 ભાગ ચાલશે એટલે કે 8 8 64. હવે કરો બાદબાકી એટલે શેષ કેટલી વધશે? 6. ફરી પાછું ઉપરથી 0 ઉતારું, ફરી પાછું 0 ઉતારું એટલે 8 × 5 = 40, 8 × 6 = 48 અને 8 × 7 = 56. નજીકમાં આવી ગયા એટલે 8 × 7 = 56. શેષ કેટલી વધશે? 4. ફરી પાછો એક 0 ઉતારું. બરાબર. હવે જુઓ તો કે 8 × 5 = 40, 8 × 5 = 40 અને હવે શેષ શું બની ગઈ? હવે શેષ થઈ ગઈ 0. જો શેષ 0 થઈ જાય પછી આપણે ભાગ ચલાવીએ છીએ? ના, નથી ચલાવતા. તો મેં કેટલા મીંડા ઉતાર્યા હતા? તો કે અહીંથી આ 1 અને આ 2, આ બધા મીંડાનો કોઈ ઉપયોગ કર્યો નહીં. તો કશો વાંધો નહીં. આ આવી ગયો તમારો જવાબ કે 7/8 જો 8 કરવામાં આવે છે તો એવું નોટિસ કર્યું કે આ 0.87 એ આપણો જવાબ. બરાબર. એના પછીનું બીજું જોઈએ. બીજું શું આવે છે? તો કે બીજું છે 1/7. હવે ઓલરેડી 1 નાના છે, ભાગ ચાલે નહીં એટલે મારે અહીંયા પોઈન્ટ લેવું પડશે, જેમ અહીંયા કર્યું હતું એમ. એટલે કે ઉપર પોઈન્ટ મૂકવું એટલે અહીંયા પોઈન્ટ પછી ગમે એટલા મીંડા મૂકવા આવે એટલા મૂકી શકું. બરાબર છે. ચલો એટલે પોઈન્ટ એટલે 10 થઈ ગયા. હવે શું આવશે? તો કે 7 × 7 એટલે કે અહીંયા 0.1 થશે. 7 × 7 શેષ કેટલી વધશે? 3. ઉપરથી ઉતારો 0 એટલે કેટલા થઈ ગયા? 30. 7 × 4 = 28. શેષ કેટલી વધી? 2. ઉપરથી ઉતારો 0 કેટલા આવશે? 7 × 2 = 14. 7 × 21 તો વધી જાય એટલે કે 7 × 2 = 14. બરાબર. હવે શેષ કેટલી વધશે? હવે શેષ વધશે 6. ઉપરથી ઉતારો 0. બરાબર. 8 × 7 = 56. 8 ભાગ ચાલશે. હવે શેષ કેટલી વધશે? 4. ફરી પાછો ઉપરથી ઉતારો 0. 7 × 5 = 35. હવે શેષ કેટલી વધશે? 5. ફરી પાછા ઉપરથી ઉતારો 0. સાહેબ ક્યાં સુધી? અરે એક વાર તો જુઓ હજી. 7 × 7 = 49. બરાબર. હવે શેષ કેટલી વધી? 1. ફરી પાછો ઉપરથી ઉતારો 0. 7 × 7. હવે શેષ કેટલી વધી? 3. એ ભાઈ આ જુઓ તો અહીંયા 7 × 7 આપણે ભાગ ચલાવ્યો હતો, પછી શેષ કેટલી વધી હતી? 3. પછી 30 થાત આગળ 0 ઉતારસ તો પછી શેષ કેટલી વધત? તો કે 2. પછી શેષ કેટલી વધત? 6. પછી શેષ કેટલી વધત? 4. તો આમ જોવા જાઓ તો અહીંથી આ બધી પ્રોસેસ રિપીટ થવા માંડી એટલે જવાબ પાછો આનો અવાજ આવત કે 1 4 2 8 5 7 એમ અનંત સુધી. એટલે કે 1/7 કરીએ તો જવાબ શું આવે? તો કે 0.142857 1428557 એમ અનંત સુધી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણે આ 3 એક્ઝામ્પલથી આપણે એવું તારણ મળે કે દશાંશ અભિવ્યક્તિ, આ તો થિયરી છે, મેં ડાયરેક્ટ એક્ઝામ્પલ કરાયો છે તમને. થિયરી શું કહે છે? તો કે દશાંશ અભિવ્યક્તિ 3 સ્વરૂપમાં હોય. કેવા સ્વરૂપમાં હોય? 3. એટલે કે પોઈન્ટ પછી 3 ભાગમાં વહેંચી શકાય દશાંશ અભિવ્યક્તિને. કયા કયા ભાગમાં? 1 કે પોઈન્ટ પછી અમુક આંકડા જ આવે, પોઈન્ટ પછી અમુક જ આંકડા, પછી આગળ આંકડા આવે જ નહીં. જેમ કે અહીંયા વચ્ચે પોઈન્ટ પછી માત્ર ને માત્ર 3 જ આંકડાઓ છે. બરાબર. તો આને કહેવાશે દશાંશ અભિવ્યક્તિ. કેવી છે આ? શાંત અભિવ્યક્તિ છે. શાંત થઈ ગઈ, પછી આગળ વધતું નથી.
કે શું થઈ ગયું, આ શાંત થઈ ગયું કે 0.875, પછી આગળ ચાલશે નહીં. પછી બીજી કેવી આવે, શાંત. પછી શાંત ના હોય તો કેવી હોય, અનંત. શાંત એટલે કે ફિક્સ છે, બાકી શાંત ના હોય તો કેવી હોય, અશાંત. અશાંતની બીજું નામ કીધી અનંત, કે છેક સુધી હાઈલી જાય. જેમ કે આ સંખ્યા ને આ સંખ્યા જુઓ તો અહીંયા 3 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 અનંત સુધી. અહીંયા 1 4 2 8 5 7 1 4 2 8 5 7 1 4 2 8 5 7 1 4 2 8 5 7. અરે બોલે જ જાઓ, એનો અંત જ ન આવે અને ભાગાકાર હાઈલો રહે આમને આમ, બરાબર. ત્યારે આ કેસમાં અહીંયા આવી રીતનું કરી શકાય કે 3 પોઈન્ટ કઈ સંખ્યા વારંવાર રિપીટ થાય છે, તો કે ખાલી 3 રિપીટ થાય છે તો 3 ઉપર આવી તો લીટી કરી દેવાની અને આને એક બ્લોક બનાવી દેવાનો અને આને કહેવાય 12. 3.3 ઉપર લીટી કરો એને શું કહેવાય, 12. ખ્યાલ આવી ગયો મિત્રો. અને આ સંખ્યાને કહેવાય અનંત આવૃત. ઘણીવાર અનંત અને આવૃત લખતા હોય છે, બંને સંખ્યા, બંને શબ્દો ચાલશે. આપણે અનંત અને આવૃત. આવૃત એટલે કે એનું એ જ રિપીટ થાય છે, એનું ફરી પાછું આવર્તન થાય છે કે 3 3 3 3 3 જ આવર્તન થાય છે. અને આવર્તન માટે આપણે આવી રીતે એને ઉપર લીટી એટલે કે 12 તરીકે દર્શાવીશું. ખ્યાલ આવી ગયો મિત્રો. ચલો એના પછી જોઈએ આપણે કે અહીંયા 1/7. એને આપણે કેમ દર્શાવીશું, તો કે 1/7ને પણ આપણે એવી રીતે દર્શાવીશું તો કે 0.142857 પછી રિપીટ થાય છે. કોણ રિપીટ થાય છે, તો કે 1 થી લઈને 7 સુધીના બધા રિપીટ થવાના. કેવી રીતે, તો કે 142857 ફરી પાછું 142857. તો જેટલું રિપીટ થાય છે એના ઉપર મેં શું મૂકી દીધું, 12. એટલે આ પણ કેવું થઈ ગયું, આ પણ થઈ ગયું હવે અનંત અને આવૃત. ખ્યાલ આવી ગયો. તો આવી રીતના એક્ઝામ્પલ છે, બરાબર. કેમ ખબર પડી મને, તો કે ભાગાકાર કરવાથી મને એવો આઈડિયા આવી ગયો કે આ સંખ્યા જે છે એ સંખ્યા અનંત છે કે શાંત છે. જો અનંત છે તો પછી આવૃત છે, બરાબર. અને આવૃત ના હોય તો કેવી હોય, અનાવૃત. અનાવૃત માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અત્યારે માત્ર ને માત્ર દશાંશ અભિવ્યક્તિ માત્ર ને માત્ર 2 ભાગમાં જ જોશું આપણે, કે શાંત અને અનંત આવૃત, બરાબર. ચલો એના પછી આપણે જોઈએ કે ઉદાહરણની આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ સ્વાધ્યાય 1.3ના, કારણ કે બધા સરખા છે એટલે આ પૂરું થઈ ગયું. ઉદાહરણ 5. ચલો હવે સ્વાધ્યાય દાખલો પહેલો જોઈએ. એમાં શું કીધું છે, તો કે દશાંશ અભિવ્યક્તિ કરો. મિત્રો દશાંશ અભિવ્યક્તિ આપણે જેમ ભાગાકાર કર્યો એમ ભાગાકાર કરવાનો છે, બરાબર છે. મિત્રો મેં તમને જેમ હમણાં વાત કરી હતી કે 0.25 એને શું લખાય, તો કે 25/100 એટલે કે 2 આંકડા છે, પોઈન્ટ પછીના 2 આંકડા છે તો 0.25 એટલે કે 25/100. તો જો અહીંયા મને શું આપેલું છે, 36/100. નંબર 1 શું આપેલું છે, 36/100. હું મને લખી શકું કે 0.36 લખાય ને. તો આ શું થઈ ગઈ, દશાંશ અભિવ્યક્તિ. અને આ અભિવ્યક્તિ કેવી છે, તો કે આ અભિવ્યક્તિ શાંત છે, બરાબર. ચાલો આટલું જ કરવાનું છે. નંબર 2 શું છે, તો કે 1/11. આનો કરવો પડશે ભાગાકાર. ચલો આ 1 એના ભાગ્યા 11. ભાગ ના ચાલે એટલે પોઈન્ટ લેવો પડે. પહેલાં પોઈન્ટ કરવું એટલે અહીં કેવા બની ગયા હવે 10. ફરી પાછો ભાગ નહીં ચાલે તો ઉપર ભાગમાં પડીશું, બીજો પોઈન્ટ લો. હવે કેવા થયા 100. કેમ અહીંયા ભાગ નહીં ચાલે, શું કામ, કારણ કે 10 હોય તો 10 તો ફરી પાછા 11થી નાના જ છે, 11થી મોટી સંખ્યા મારે જોઈએ એટલે કે 0.0. હવે 100 થઈ ગયા, પણ મને ખબર છે કે 11 9 કેટલા થાય, 99. હવે શેષ કેટલી વધશે, તો કે 100માંથી 99 કેટલા વધે, 1 વધે. અહીંયા તો 0 અનંત છે જ, તમારે જેટલા જોઈએ એટલા મળશે. ચાલો
કેટલા થઈ ગયા? 2 0 વપરાઈ ગયા. હવે ત્રીજો 0 ઉતારો. 10 થઈ ગયા, ભાગનો ચાલે, ભાગમાં પડી શૂન્ય, બીજું 0 ઉતારો. હવે 9 ભાગ આવશે 99, ફરી પછી શેષ 1 વધે, 0 ઉતારો, ભાગનો ચાલે, ભાગમાં પડી શૂન્ય, ફરી પાછું બીજો 0 ઉતારો, 11 9 99, શેષ 1 વધી. આ તો આમને આમ હાયલું જ જવાનું. હાયલું જાય એટલે શું? આપણું બ્લોક બની જાય. બ્લોક એટલે કે 12 રિપીટ થાય. રિપીટ થશે માટે આનો જવાબ શું આવશે? 0.09 અને 0.9ની ઉપર શું આવશે? 12. અને આ અભિવ્યક્તિ કેવી છે? તો કે આ અભિવ્યક્તિ અનંત અને કેવી છે? સાથે સાથે આવૃત છે. ખ્યાલ આવે છે મિત્રો? ચલો એના પછીનો એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 શું કહે છે? તો કે એક્ઝામ્પલ નંબર 3 એમ કહે છે કે 4.1 અષ્ટમાંશ. આનો મિનિંગ શું થાય? તો કે જ્યારે ભાગાકાર કરવો તમે ત્યારે સપોઝ કે આવી રીતનું હું છે કે 15/4 કરું તો શું થાય? તો કે 4 તરીને 12 અને શેષ કેટલી વધે? શેષ વધશે 3. 3 શેષ વધે તો આને કેમ લખાય? આના રીતે લખાય 3.3 એટલે કે 3 પૂરેપૂરો જવાબ આવે છે. 3 શેષ વધે છે. કેમ શેષ વધે છે? 4 વડે ભાગવાથી. એવી સંખ્યા કઈ? જો કરો હિસાબ, 4 તરી 12, 12 ને 3 15, એ સંખ્યા 15, 15 ને 4 વડે ભાગો તો જવાબ આવો આવે કે 3 પૂરા થાય છે અને એનો પછી 3/4 ચોથો ભાગ થાય છે. આવી રીતને આને કહેવાય આ સ્વરૂપ, જેને આપણે કન્વર્ટ કરી લઈએ. એટલે કે 8 ચોક 32, 32 ને 1 33, એટલે કે 33 ને 8 વડે મારે ભાગવાના છે. કરીએ ભાગાકાર કે 33/8. 8નો ઘડિયો બોલો. 8 ચોક 32, શેષ કેટલી વધશે? 1. અહીંયા પોઈન્ટ પછી 0 તો જોઈએ એટલા મળે આપણને, એટલે અહીંયા પોઈન્ટ. ચલો 0 ઉતારો. 10 8 એકા 8, 10માંથી 2 જાય, અરે 10માંથી 8 જાય તો કેટલા વધશે? 2. ઉપરથી ઉતારો 0, 8 દૂને 16, કેટલી શેષ વધશે? 4. ઉપરથી ઉતારો 0, 8 પંચુને 40, હવે શેષ કેટલી વધશે? 0. 3 જ મીંડા કામ લાગ્યા, પૂરું થઈ ગયું, જવાબ આવી ગયો. અને આનો જવાબ કેટલો આવે છે? તો કે 4.125. આ અભિવ્યક્તિ કેવી છે? તો કે આ અભિવ્યક્તિ તો શાંત છે, હે ને? ચલો એના પછી નંબર 4. નંબર 4 આઈ હોપ તમે જાતે ગણી શકશો હવે, બરાબર? એટલે કે આ નંબર 4 અને નંબર 5 એ તમારે કરવાનું છે હોમવર્કમાં, બરાબર? બહુ ઇઝી છે. જેમાં આપણે 1/11 કર્યું, બરાબર? આ 33/8 કર્યું. આની પહેલાં પણ આપણે 7/8, 1/7 આવા એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છે. તો એવા જ એક્ઝામ્પલ છે 3/13 અને 2/11. મિત્રો એના પછીનો એક્ઝામ્પલ હું કરાવી દઉં, સહેજ મોટી સંખ્યા છે એટલા માટે. ચલો એના પછીનો એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 6. હવે એક્ઝામ્પલ નંબર 6 શું કહે છે? તો કે 329/400. મિત્રો આવી મોટી સંખ્યા હોય ને એટલે પેલા ભાગ પાડી દેવાના. કેવા ભાગ પાડવાના ખબર છે? કે 329/4 ગુણ્યા 100. શું કામ મેં 100 કર્યા? ભાગ્યા 100 હોય તો મને 2 પોઈન્ટ ખસતા આવડે છે આવી રીતે, બરાબર? તો અહીંયાથી આપણે કંઈ કરશું. ચલો જોઈએ શું થશે અહીંયા. તો કે પહેલાં તો મારે ભાગાકાર કરવો પડશે. કોનો? તો કે 329/4 એટલે કે 329/4, એટલે કે આને 4 વડે ભાગું તો પહેલાં 2 સંખ્યા લેવી પડશે. એટલે કે 8 ચોક 32, શેષ વધે 0, ઉપરથી ઉતારો 9, એટલે કેટલા થાય? તો કે 4 દૂને 8, શેષ કેટલી વધશે? 1. પછી દશાંશ ચિહ્ન મૂકી દઈએ અને પછી તો 0 જોઈએ એટલા મળે આપણને. ઉપરથી 1 0 ઉતારો એટલે 4 દૂને 8, 2 શેષ વધે, ઉપરથી ફરી 5 0 ઉતારો, 4 પંચું 20. હવે શેષ શું થઈ ગઈ? 0. એટલે જવાબ કેટલો આવ્યો?
જવાબ આનો આવે છે કે 82.25 એના છેદમાં 100. હવે જુઓ તમે, જો છેદમાં 100 હોય એટલે અહીંયા પોઈન્ટ પછી ગમે એટલા ઝીરો મુકાતા હતા, તો જો છેદમાં 100 હોય તો પોઈન્ટ આમ આવી જાય છે, બરાબર, બે આંકડા, એટલે છેદમાં 100 છે એટલે પોઈન્ટ ક્યાં આવશે, આગળ આવી જશે, એટલે કે 82.25, 0.8225. અને આ 0.8225 કેવું છે, તો કે આ તો શાંત સ્વરૂપ છે, અભિવ્યક્તિ કેવી છે, આ શાંત અભિવ્યક્તિ છે, દશાંશ અભિવ્યક્તિ, બરાબર. તો આવી રીતના એક્ઝામ્પલ થયા દશાંશ અભિવ્યક્તિને. ચલો એના પછી જોઈએ કે ઉદાહરણ નંબર 6. આપણે આ ઉદાહરણ નંબર 6 બાકી રાખ્યું, પહેલાં આ જોઈ લઈએ. શું કીધું છે, સાબિત કરો કે 3.142678 સમય સંખ્યા છે. આ તો સાબિત કરી દઈએ. સમય સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા એટલે પીના છેદમાં કયું સ્વરૂપ હોય એનું, એટલે શું કહેવાય, સમય સંખ્યા કહેવાય. તો જોઈ લઈએ, ચલો સમય સંખ્યા શું છે, તો કે આપેલી સંખ્યા ઉદાહરણ નંબર 6 શું કે છે એમાં, તો કે આપેલ સંખ્યા 3.142678 બરાબર. હવે જુઓ તો પોઈન્ટ છે, આ પોઈન્ટ મારે કાઢી નાખવું હોય તો નીચે છેદમાં કેટલા મૂકવા પડે, તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, 1 2 3 4 5 6, એટલે કે 10⁶. 10⁶ શું બને, તો કે આ 1 2 3 4 5 અને 6, અને આ પોઈન્ટ નીકળી જાય, એટલે કે 1 3 1 4 2 6 7 8. જુઓ તો આ પીના છેદમાં કયું સ્વરૂપ છે, જે પીના છેદમાં કયું સ્વરૂપ છે, પીના છેદમાં કયું સ્વરૂપ છે, માટે કેવી સંખ્યા છે, માટે એ સમય સંખ્યા છે. સમય સંખ્યાને હંમેશા પીના છેદના કયું સ્વરૂપમાં દર્શાવી શકાય. તો મિત્રો આપણે જે આ ઉપર ઉદાહરણમાં જે એક્ઝામ્પલ જોઈ, બધી સંખ્યાઓ કેવી હતી, સમય સંખ્યાઓ હતી. આ બધી સંખ્યાઓ કેવી છે, સમય સંખ્યાઓ છે, બરાબર છે. તો આપણે આ સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ જોઈ, બરાબર. હજી એક એક્ઝામ્પલ જે છે જે આપણે જોઈ લઈએ, જેમાં આપણે ઉદાહરણ 5માં 1/7 1/7 જવાબ શું આવતો હતો, જો તો તમે લખેલો છે, ના લખેલો હોય તો કશો વાંધો નહીં. અહીંયા આપેલો છે કે 1/7 બરાબર, એક્ઝામ્પલ નંબર 2, 1/7 બરાબર 0.142857 અને 12 એટલે કે આ બધું જ પાછું રિપીટ થાય છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7 ગોતી શકશો ખરા, 3/7 ગોતી શકશો ખરા, 4/7 ગોતી શકશો ખરા, 5/7 ગોતી શકશો ખરા, અને 6/7 ગોતી શકો ખરા? ટ્રાય કરીએ. ચલો આને લખી શકાય આવી રીતે કે 2 ગુણ્યા 1/7 અને 1/7 એટલે કેટલા કહેવાય આ સંખ્યા, તો શું થવાનું, તો કે 2 ગુણ્યા 0.142857. તો આ સંખ્યાને જો 2 વડે ગુણવામાં આવે તો જવાબ શું આવે, 7 × 2 = 14 ચોગડો વધી આવી 1, 5 × 2 = 10, 10 × 11 એકડો વધી આવી 1, 8 × 2 = 16, 16 × 17 સાતડો વધી આવી 1, 2 × 4 ને 1 5, 5 × 1 અને પછી 4 × 2 = 8 અને 2 × 1 2 અને 0 × 2 એટલે 0. પોઈન્ટ પછી કેટલા આંકડા હતા, 1 2 3 4 5 6, એટલે મારે 6 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો, 1 2 3 4 5 અને 6, એટલે કે અહીંયા પોઈન્ટ આવશે. આનો જવાબ શું આવશે, આનો જવાબ આવશે 0.285714 12. ખ્યાલ આવી ગયો. તો આવી રીતના એક્ઝામ્પલ છે, બરાબર. ચલો એના પછી 3/7 3/7 એટલે શું થાય, તો કે 3/7 એટલે કે 3 ગુણ્યા 1/7 એટલે કે 3 ગુણ્યા આની કિંમત કેટલી છે, સોરી અહીંયા 12 રાખવાનો ભૂલી ગયો હતો કે 0.142857 12, એટલે કે મારે આ સંખ્યાને
હવે કેટલા વડે ગુણવાના? તો કે આ સંખ્યાને હવે આપણે ગુણવા પડશે 3 વડે. 3 વડે ગુણો તો શું થાય? 7 તરી 21 એકડો વધી આવી 2, 5 તરી 15 ને 2 17 સાતડો વધી આવી 1, 8 તરી 24 ને 25 પાંચડો વધી આવી 2, 3 દુ 6 ને 6 ને 2 8, 4 તરી 3 દુ 6 ને 2 8, 4 તરી 12, 12 બગડો વધી આવી 1, 3 એકા 3, 3 ને 1 4 અને 0. બરાબર. તો આ શું આવી ગયો? જવાબ. અને આ જવાબ શું આવે છે? આ જવાબ આવે છે કે 0.428557 અને એનો 12. બરાબર. ચલો એના પછી 4/7. તો એમાં શું કરવાનું? એમાં કરવાનું 4 ગુણ્યા 1/7. તો કે આને 4 વડે ગુણી દેવાના છે, બીજું કંઈ નથી કરવાનું. ચલો 4 વડે ગુણી દઈએ તો જવાબ શું આવશે? તો કે પહેલાં 7 ચોક 28નો આંકડો વધી આવી 2, 4 પંચું 20, 20 ને 2 22નો બગડો વધી આવી 2, 8 ચોક 32, 32 પછી 32 ને 2 34, 34નો ચોગડો વધી આવી 3, 4 દુ 8, 8 ને 3 11નો એકડો વધી આવી 1, ચોકો ચોકો 16, 17નો સાતડો વધી આવી 1, 4 ને 1 5. જવાબ શું આવ્યો? આનો જવાબ આવ્યો 0.571428. 12. બરાબર. તો આ થયો આનો જવાબ. ચલો તો આ 2 એક્ઝામ્પલ જે છે 5 ગુણ્યા 1/7 અને 6 ગુણ્યા 1/7, એટલે કે આ સંખ્યાને 5 વડે અને પછી 6 વડે ગુણીને જે જવાબ આવે છે એ તમારે ઘરેથી કરવાના રહેશે. બરાબર. તો આ સાથે આપણે આ ભાગ 3 અહીંયા પૂરો કરીએ છીએ, કે જેમાં આપણે દશાંશ અભિવ્યક્તિ જોયું છે કે જે દશાંશ અભિવ્યક્તિ શાંત અને અનંત આવૃત્ત છે. બરાબર. આના પછીમાં આપણે એ દશાંશ અભિવ્યક્તિમાંથી પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કેવી રીતે લખવું, જેમ આપણે આ એક્ઝામ્પલમાંથી આપણે લખીએ છીએ દશાંશ અભિવ્યક્તિ, પણ હવે આપણે જોશું દશાંશ અભિવ્યક્તિમાંથી આ સ્વરૂપમાં કેવી રીતે લખવું. એના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી થેન્ક યુ.